મિત્રો બધાને ચોખ્ખું ખાવાનો શોખ છે. ઓર્ગેનિક ચોખ્ખું તેલ, દૂધ, ઘી, ખેતીના કોઈ પણ શાકભાજી. પણ હવે ગાય રાખવી હોય તો પહેલાં તો ખેતી તો કરવી પડે ને. ગાયને ખવડાવવું શું, ખેતી કોઈને કરવી નથી અને ચોખ્ખું ખાવું છે. કઈ રીતે રિઝલ્ટ આવે? સુરતની અંદર જે કોઈ ધંધો કરતા હોય એમાં સારામાં સારો પગાર પાડતા હોય, એવી જ રીતે કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભાવ સરકાર એટલો બધો વધારી દે અને લોકો ખેતી બાજુ વળે. જ્યાં વધારે ઇન્કમ થાય ને મિત્રો, ત્યાં જ લોકો કામ કરવાના છે. એ વાત ફાઇનલ છે. તો 5 વર્ષ ટ્રાય મારો, ખાલી 5 વર્ષ ખેતી બાજુ વળે એટલે ઓર્ગેનિકનું ઉત્પાદન થવા મળે, રિઝલ્ટ આવવા મળે, માણસ તંદુરસ્ત થતો જાય, હોસ્પિટલ ન બનાવવી પડે, દવાખાના બંધ થઈ જાય. અત્યારે B12 આખા સુરતને ઘટે છે. મારું એવું માનવું છે લગભગને B12 ઘટે છે. ઓરિજિનલ વસ્તુ જ નથી ને દરરોજ ભેળસેળ એટલી પકડાય છે કે એની તમે વાત જ જવા દો. સૌરાષ્ટ્રના અમારા ગામડાની અંદર પહેલાં ઘેરે ઘેરે ગાયું ને ભેંસું રાખતા. આજે આખા ગામમાં થઈને 5 ગાયું ભેંસું નથી. હવે દૂધ તો પાછું ખૂટતું નથી. આ વિચારવાનો પ્રશ્ન છે મારા વાલા. નકર આવતા ભવિષ્યમાં 40-45ની જ ઉંમર રહેશે.